सदानन्दाम्भोधिः स्मितरुचिरपुनेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। जय स्वामिनारायण। भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। प्रकरण 132 में आव्या छे। सुनो नरवडी श्रवणे एक अनूप आख्यान आवे खुमारी अंतरे सहु सांभळजो सावधान। मोटा हरिजन हरिना जेना तपपरायण तन त्याग वैराग्यनी मूर्ति अति नियम जेना मन। जे दीना महाराज मळिया टळिया ते दीन विकार। अंतरमा अनगमतो थयो सर्वे संसार। मात तात कूळ कुटुंबनो जेने कर्यो अतिशय भाव। भजा श्री भगवान ने तजी अन्य ओछाव। निष्कुळानंद स्वामी महाराज ने मळेला जे संतो भक्तो छे अने ते समयमां एमणे श्रीजी महाराजना आपेला जे परचा छे ए परचा ए लखे छे। 132 प्रकरण है। आज पण स्वामी एक नवो परचो और नवुं आख्यान आपणने संभळावे छे। स्वामी पहला संप्रदायनी रीत कहे छे के जे दिवसना ए संतो भक्तों ने महाराज मळ्या, महाराजना समकालीन संतो भक्तोनी वात करे छे, ते दिवसना तेमना जीवनो केवा थई गया था। તેમનું હાલવું, તેમનું ચાલવું, તેમનું બોલવું, તેમનું ખાવું, તેમનું પીવું, તેમનું આંતરિક જીવન, તેમનું બાહ્ય જીવન કેવા હતા, તો અહીં લખે છે સ્વામી। મોટા હરિજન હરિના જેના તપપરાયણ તન ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન। એ બધા ભક્તો સંતો કેવા હતા તો તપપરાયણ તન હતા, જે બ્રહ્મરૂપે જ વર્તા હતા, કહેતા આત્મનિષ્ઠા જેમનામાં દ્રઢ હતી। દેહને પોતાનું સ્વરૂપ માનતા જ નહોતા, પોતાનું આત્મ સ્વરૂપ માનતા હતા। આત્મનિષ્ઠા બહુ જબરની, એટલે તપ ઓટોમેટિક થાય। જેમાં દેહભાવ જાજો હોય ને તે તપ જાજુ ના કરી શકે, પણ જે પોતાને આત્મા જ માનતો હોય તો એ તપ જાજુ કરી શકે। આ એક સીધું ગણિત છે। કેમ કે દેહભાવ જે માને, પોતાને દેહ માને, એને પછી માથું દુખવાનું ભય રહે, પેટ દુખવાનું ભય રહે, બીમાર પડી જવાનું ભય રહે।
શું થશે, નહીં થાય. હા, એવું બધું થતું, એવા બધા વિચારો આવે. પણ જે એમ જ માનતો હોય કે પડશે બીમાર તો શરીર પડશે, આત્માને ક્યાં સુખ ને ક્યાં દુઃખ છે, બરાબર જ છે ને. શરીરને છે એ તો તાવ તો આવે ને જાય, માથું દુખે ને થાય, તો બધું. એટલે એ બધા ભ્રમરૂપની ભાવનાએ આત્મનિષ્ઠા દ્રઢ હતી એમનામાં. બહુ તપસ્વી હતા. જોને એ સંતોની વાત કરીએ, હરિભક્તોની વાત કરીએ, તો શ્રીજી મહારાજે સંતો માટે કેટલાક અઘરા પ્રકરણો ફેરવા, 114 જેટલા પ્રકરણો ફેરવા. તો એ સંતોને કઠણ ના લાગ્યા. સંતોએ એવું ન વિચાર્યું, આ શું રોજ નવું કંઈ એક પ્રકારે ચાલવા દેતા હોય તો. અરે અડધી રાતે જગાડીને કથા કરી છે. આપને જ હોય, વિચારો ને, સૂતા હોય, રાતે 10 વાગ્યાનો 11 વાગ્યાનો સમય થયો હોય, અને પછી કે ચાલો કથા કરવી છે. અરે ભાઈ, હવે તો સુવાનો ટાઈમ થયો, સુવા દો. કંઈક સિસ્ટમમાં હોય ને, એવું કહીએ ને, સિસ્ટમ હોવી જોઈએ કંઈક. પણ એ સંતો તે સમયમાં મહારાજની ભેગા રહેતા હતા. તો શ્રીજી મહારાજે સવારના પહોરમાં ઉઠાડીને કથા કરેલી છે, અડધી રાતે કથા કરેલી છે, રાતના 10, 10:30, 11 વાગે કથા કરેલી છે. બોલો, એને પોતાને કેટલી હદે એમ પોતાને આત્મરૂપ માન્યો હશે. એમ દેહના સુખ દુઃખને ગણતા નહોતા. એટલે એ તપપરાયણ હતા. એ સંતોની વાત કરીએ તોય ભલે, હરિભક્તોની વાત કરીએ તોય ભલે. હરિભક્તો પણ એવા તપસ્વી. હા, ખબર ના પડી ભગત. હા, કથાની વાત. મહારાજની ઈચ્છા થઈ કે મનમાં આવો વિચાર આવ્યો, હા તો ચાલો બધા આવો, ભેગા થાવ, કથા કરવી છે. હા, સભા બોલાવી, વચનાવટની વાત કરે છે ભગતજી. એટલે હરિભક્તો પણ હતા. ત્યારે કઈ સંતો એકલા જાગી નતા આવી જતા, હરિભક્તોની પણ સભા બેઠેલી હતી. એટલે તપપરાયણ તન. ને મહારાજ તો કહે ને કે અમારે તો તપે કરીને રાજી કરવા છે. તપની વાત કરે ને, મહારાજે ખુદ તપ કર્યું અને પછી બધા પાસે આશા રાખી. પોતે પાડ્યું ને પછી બધાને પડાયું. કોઈ વૃક્ષ હોય, વૃક્ષ બહુ લીલું હોય, બહુ ઘટાદાર હોય, લીલુંછમ, બહુ ઘટાદાર હોય, પણ એનું ફળ ના હોય ને કોઈ, તો એ વૃક્ષને વાંજ્યું કહેવાય. કેમ કે ફળ નથી. ભલે છાયો ઘણો મોટો છે, લીલું છે, ઘટાદાર છે, તોય છતાં. એમ કોઈ વક્તા કે કોઈ ધર્મ ઉપદેશક હોય કે કોઈક ગમે તે હોય, મોટા માણસ, એ ગમે એટલા વિદ્વાન હોય કે ગમે એટલી કળાવાન હોય કે ગમે તેવું સારું કરી બતાવતા હોય, પરંતુ એના ઉપદેશોથી, એની કળા કારીગરીથી જો કોઈનામાં ચારિત્ર્ય થોડું ઘણું ઊંચું ના આવે, સામેના અનુયાયીઓ જે સાંભળનારા છે એમના જીવન ઊંચા ન થાય, અરે એમના જીવનમાં સદગુણોની સુવાસ ના હોય, તો એ ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા વિદ્વાન હોય કે ગમે એટલી કળાવાળા હોય, તો તેનું કંઈ ફળ નહીં. અરે ગમે એટલી વ્યાસપીઠો ગજાવતા હોય ને જોર જોરથી બોલતા હોય ને તમારે આખા કેટલું થઈ જતું હોય, જાણે કે એમના બ્રહ્માંડ ઊંધું પાડી દેશે એવું બોલતા હોય, પણ એના વ્યાખ્યાનથી, એના જીવનથી જો કોઈનું જીવન ઘડાતું નથી, જો કોઈનું જીવન ભક્તિમય થતું નથી, ભગવાનમય થતું નથી, તો એ બધું હાવ નકામું છે. અને એ દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજની વાત કરીએ તો શ્રીજી મહારાજે જે વાતો કરી, શ્રીજી મહારાજે જે નિયમો આપ્યા, શ્રીજી મહારાજે જે બધાનું ઘડતર કર્યું, એવા સંતો તૈયાર કર્યા, એવા હરિભક્તો તૈયાર કર્યા, ચારિત્ર્યવાન સમાજ તૈયાર કર્યો. એટલે સ્વામી એવું કહે છે અહીંયા કે ભક્તો કેવા હતા, કેવા સંતો હતા, તો જેના તપ પરાયણ તન, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ, અતિ નિયમમાં જેના મન, મોટા હરિજન હરિના, જેના તપ પરાયણ તન. બીજું કેવું? તપ પરાયણ, પછી ત્યાગ અને વૈરાગ્ય. ત્યાગ એટલે હાથથી છોડવું તે ત્યાગ, અને હૃદયથી છોડવું તેને વૈરાગ્ય.
હાથથી છોડે ને ત્યાગ, અને મનથી છોડે તે વૈરાગ. એ હરિભક્તો એવા હતા, એ સંતો એવા હતા કે જેને ત્યાગ અને વૈરાગ્ય બંને હતું. એમને એમ તો ના થતું હોય ને. શ્રીજી મહારાજે ખાલી એક પત્ર લખ્યો 18 હરિભક્તોને, માચા સુરા સોમલા અલૈયા, મૂળું નાજા માતરા મામૈયા, અજા જીવા વીરદાસ, કાળા લાધા કમળસી. એ 18 હરિભક્તોના નામ લખ્યા બધાના. તો શું એ હરિભક્તો ઘરે બેઠા બેઠા હાવ નવરા હતા, નિવૃત્ત હતા? ના ભાઈ. કોઈક તો ગામ ધનીઓ હતા, મોટા મોટા ગરાસો હતા, મોટા મોટા ખેતરો હતા. અરે ગામમાં કેટલી આબરૂ હતી, સમાજમાં કેટલી આબરૂ હતી, બધા ઓળખતા હતા. ના ઓળખતા હોય તો ચાલો ભાઈ નીકળીને વયા જઈએ. પણ ત્યાગ અને વૈરાગ્ય બંને હતા એ હરિભક્તોમાં. એટલે જ એમને સંસાર છોડવો કઠણ પડ્યો નહીં. સંસારમાં રહેતા હતા, પણ કઈ રીતના? તો જલ કમલવત કહેવાય ને, પદ્મપત્ર ઇવાંબસા. સંસારમાં ખાલી રહેવા ખાતર રહેતા હતા. મહારાજની આજ્ઞા હતી એટલે રહેતા હતા. બરાબર ને દાદા? એટલે ત્યાગ વૈરાગ્યની મૂર્તિ. ઉપરથી છોડવાનું પડે તો બધું છોડતા, અને હૃદયથી બધું છોડતા. કહેતા સંસારમાં રહેતા, પરંતુ મન ભગવાનની પાસે. અને એ જ સાચો વૈરાગ્ય છે કે માણસ ગમે તે જગ્યાએ હોય, પણ એનું મન ભગવાનના ચરણમાં રમે એટલે વૈરાગી છે. જનક વિદેહી મહારાજ હતા, રહેતા હતા રાજપાટમાં, પણ એનું મન ભગવાનના ચરણમાં રમતું હતું. એની આસક્તિ ભગવાનમાં હતી. એટલે જ લખ્યું ને, અનંત વ્રતમે વિત્તમ ન મે દહ્યતિ કિંચન, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. કોકે પૂછ્યું જનક રાજાને કે આ મિથિલા નગરી બળે છે, તેમાં તમે કેમ જતા નથી? તમારે તો આખી નગરી બળે છે. તો કહે છે કે મારું કે આ મિથિલા નગરી કશું નથી. મારું વ્રત, મારું જે ધન છે અનંત અનંત છે, ખૂટે ના એવું છે. ભગવાન એ ધન. એટલે જેનું મન ભગવાનમાં રમતું હોય ને, એ સંસારમાં હોવા છતાં પણ સંન્યાસી છે. અને મન જો ભગવાનમાં ના રમતું હોય તો સંન્યાસી હોવા છતાં પણ સંસારી છે, સાધુ હોવા છતાં પણ સંસારી છે. એવું છે. રહેતા હોય ત્યાગાશ્રમમાં, પણ મન જો જગતમાં હોય, જગતના જ વિષયોનું ચિંતન કરતું હોય, તો શ્રીજી મહારાજ તો વચનાવતમાં એવું કહે છે કે ત્યાગી છે તો છતાંય ખડ ખાય છે. લખ્યું છે ને, ખડ ખાય છે. સંસારના વિષયોની ઈચ્છા રાખે ત્યાગી થયા પછી તો એ ખડ ખાય છે, એવું લખ્યું. એટલે ભગવાનના એ સંતો એ હરિભક્તો એવા હતા, અતિ ત્યાગ વૈરાગ્યની મૂર્તિ. અરે અતિ નિયમમાં જેના મન, મહારાજે જે વર્તમાન ધરાયા, મહારાજે જે નિયમો આપ્યા એ શિર સાટે પાડતા. લોકમાં આબરૂ વધવાની હોય તો વધે, લોકમાં આબરૂ ઘટવાની હોય તો એ ઘટે. કોઈ હાથીએ બેસાડે તોય ભલે, ને કોઈ ગધેડે બેસાડે તોય ભલે. અરે કોઈ હાર પહેરાવે તોય ભલે, અને કોઈ અપમાન કરે તોય ભલે. પણ એ હરિભક્તોએ મહારાજના આપેલા પંચ વર્તમાન જે નિયમો છે, શિક્ષાપત્રીની આજ્ઞાઓ છે, એ ક્યારેય છોડી નથી. એવા હરિભક્તો હતા. અરે વર્ષોથી જે ગામમાં રહેતા હોય એ ગામનો ત્યાગ કર્યો, પણ નિયમ ના છોડ્યું. એવા હરિભક્તો છે. જેતપુર ગામના જીવા જોશી, શ્રીજી મહારાજે નિયમ આપ્યો કે આપના હરિભક્તોએ ડુંગળી લસણ ખાવા નહીં. હવે મૂળ તો બ્રાહ્મણ હતા જીવા જોશી, એટલે અને આ દુનિયાનો તો એક નિયમ જ છે કે કોઈ આગળ જતો હોય તેને પાછો પાડવો, એના પગ ખેંચવા. એટલે આ જીવા જોશી બધા ધર્મ નિયમ પાડે, પાકા એકાંતિક ભગત કહેવાય. ગામમાં આબરૂ, સંતોની પધરામણી થાય, મહારાજ માને વખાને. એટલે આ બધી જેમ જેમ જીવા જોશીની આબરૂ ઇજ્જત વધતી ગઈ, તેમ તેમ એમના જે નાતના લોકો, એમને ઈર્ષા આવી કે આ કેમ ભાઈ જુદો, આપણી જેવો કેમ નથી થતો. માણસને પ્રોબ્લેમ જ ત્યાં છે કે પેલો મારી જેવો કેમ થતો નથી. એ જ પ્રોબ્લેમ છે બધાને. બધાને પોતા જેવા બધાને કરવા છે, પોતે બીજા જેવું થવું નથી. હા, હું સર્વસ્વ, હું સાચો, હું સમજું તે જ
મારા સિવાય કોઈ બુદ્ધિશાળી નહીં, મને ખબર પડે એવું બીજા કોઈને ખબર પડે નહીં, આવું જે બધું થાય ને એ પોતાનો આઈ એમ સમથિંગ કહેવાય, ઈગો, અહંકાર કહેવાય, અભિમાન કહેવાય. દુનિયામાં ભાઈ ખાલી આપણે એકલા સાચા નથી હોતા, દુનિયામાં ઘણું બધું સાચું હોય છે, એને સ્વીકારવાનું હોય છે, એમાં ભળવાનું હોય છે, એમાં રસ લેવાનો હોય છે, એમાં ઇન્ટરેસ્ટ લેવાનો હોય છે. એટલે એ જેતપુર ગામના ઘણા બધા એ જે બ્રાહ્મણો એ જમાનાની વાત છે, તેમને જીવા જોશી સાથે ઈર્ષા કે આમ આ અમે બ્રાહ્મણો છીએ, અમે ભૂદેવો છીએ, અમે તો ડુંગળી લસણ ખાઈએ છીએ, આ કેમ ના ખાય? એટલે ગમે તેમ કરીને એને નિયમમાંથી પાછો પાડવો, એને ડુંગળી લસણ ખવડાવવા. એટલે બન્યું એવું, ગામમાં કંઈક એ રાજા તેને ઘેરે કંઈક જમણવારનો પ્રસંગ બન્યો અને એમાં તો પછી ડુંગળી લસણ વગેરે વગેરે બધું નાખ્યું હતું. એટલે બધા ભૂદેવોએ ભેગા થઈ અને ત્યાં રાજાની ચડામણી કરી કે અમે બધા તો જમીએ છીએ, પણ પેલો જીવો છે એ જીવા જોશી છે કે જમવાનો નથી, અને એ તમારી ભેડા પર ના જમે એવું કહે છે. બોલો, રાજા કે ભાઈ હું રાજા અને મારી જોડ ના જમે, એ કોણ એવો મોટો થાય ને? એટલે કે બોલાવો કે. એટલે જીવા જોશીને બોલાવવામાં આવ્યા કે જીવા, આજે તક હું તને થાળી તૈયાર કરીને આપું, મારા હાથની થાળી તું જમ. એટલે જીવા જોશીએ તો હાથ જોડીને વાત કરી કે રાજા મહારાજ, તમારી વાત સાચી, પણ કે હું તો સ્વામિનારાયણનો ભગત છું, મારે તો સ્વામિનારાયણના નિયમ છે, માથું જાય સિર જાય પણ અમારા નિયમો ના જાય, ટેક ના જાય. અરે પણ કે મારી સાથે જમવાનું છે, કે આ એક કોડિયો મારા હાથનો જમી લે, કે આ થાળી મારા હાથની પીરસેલી થાળી પાછી ના ઠેલીશ. ભગત કે ના બને, એ વસ્તુ ના બને. હું તમને રાજી કરવા જાઉં, હું તમને ખુશ કરવા જાઉં તો મારો ધણી સ્વામિનારાયણ એક રાજી થાય, એ મને પોસાય નહીં. એટલે તમારી થાળી બાપુ મને ના ખપે. ત્યારે બાપુ કે સાંભળ, કે મારા હાથનું જમવું નથી તો ગામ છોડવું પડશે. અને તે જમાના તો રાજા રજવાડા હતા, ગામડાના નાના નાના ગામડાઓના રાજા હોય બધા, એ કે પ્રમાણે કરવું પડતું. ભલે બાપુ ગામ છોડીશ, પણ ડુંગળી લસણવાળું તો નહીં ખાવ. અને આખરે જીવા જોશીએ ગામ છોડ્યું, પણ એ ડુંગળી લસણ ખાધી, એ ડુંગળી લસણવાળું ના જમ્યા. અને આપને હોય એની જગ્યાએ તો વિચારો ને, કોઈ લગ્નમાં ગયા, કોઈ ફુવાને ત્યાં ગયા, કોઈ માસી મામાને ત્યાં ગયા, લગ્ન છે ભાઈ જમી લઈને એક વખત જમવામાં શું, કાંઈ વાંધો નહીં, ચાલો. ફોઈને રાજી કરવા, ફુવાને રાજી કરવા, સાસુ સસરા પાટલા હાવું કેટલા બધા હાવો દૂર દૂરના હોય આપણે તો. બોલો, એનું રાખવા માટે આપણે ભગવાનનું ગમતું છોડી દઈએ. કેટલાય આપણે આખું જીવન ધર્મ નિયમ પાડ્યા હોય, પણ એક બે પ્રસંગો એવા આવે કે જે આપણી લાજ લઈ લે, જે મહારાજના હૃદયમાંથી આપણને પાડી દે, સંતોના હૃદયમાંથી આપણને પાડી દેવા પ્રસંગો બનતા હોય. પણ ત્યારે જો આપને એવું ધાર્યું હોય કે મારે તો ભાઈ મહારાજને રાજી કરવા છે, આ લોકની માન મોટપ મોહબ્બતમાં જે લેવાય છે, કોઈ દિવસ ધર્મ નિયમ પાડી શકે નહીં, એ કોઈ દિવસ વર્તમાન પાડી શકે નહીં, એ કોઈ દિવસ મહારાજને સંતોનો રાજીપો લઈ શકે નહીં. કારણ કે જગત અને ભગતની રીત આખી અલગ છે. મીરાબાઈનું એક સરસ મજાનું ભજન છે, આપને તો હરિભજનમાં જઈએ, કાગડો ને કોયલ બેવ એક રંગના, પણ એની વાણીથી ઓળખાય પેલું કોયલ કોણ છે ને કાગડો કોણ છે. એમ જગત અને ભગત બેવ એક રંગના, તો ભગત પરનું તો એને કહીએ કે જગતના જે રંગ રાગ રોગાન હોય એમાં ના ભળીએ. આવું બહુ સરસ મજાનું ભજન છે મીરાબાઈનું. એમ જગત અને ભગત બેવ એક રંગના. આપણે એને સંસારીમાં ફેરશું, આપણે હાથ એને હાથ, આપણે પગ એને પગ, આપણે કામ કરીએ કામ કરીએ, આપણે ખાઈએ એ પણ ખાઈ, પણ તોય આપણાને સંસારીમાં ભેદ એટલો છે કે આપણે ભગવાનને રાખીએ છીએ, સત્સંગને રાખીએ છીએ, ભક્તિને રાખીએ છીએ, નીતિમત્તાને રાખીએ છીએ, અને જગતના લોકોને એની સાથે કાંઈ મતલબ, ભક્તિ સાથે મતલબ નથી, સત્સંગ સાથે, નિયમ ધર્મ સાથે કાંઈ મતલબ નથી. એ જ ફેર છે, અને એના કારણે જ ભગવાન આપણા પર રાજી છે. એવું છે. એટલે જીવા જોશીએ ત્યારે ગામ બદલ્યું, પણ હવે એક કોડિયો મોડો મોકલો શું થવાનું, કંઈ થવાનું હતું, કાંઈ નથી થવાનું. પણ ના ભાઈ, એ મૂકવાથી મારો મહારાજ રાજી થાય છે, એટલે ના મૂક્યું. અભયસિંહ બાપુનો એવો પ્રસંગ છે ને કે ભાઈ એક પ્યાલો પી લે મારી હાથનો, વજયસિંહ બાપુ, હા, તો કે ગળું કાપીને અંદર નાખી દો ટીપું તો સાચું, તો તમે પીવડાવ્યો કહેવાશે, બાકી આ મોડાથી તો કઈ ટીપું અંદર ઉતરશે, ગળા નીચે ઉતરશે નહીં.
તારી ઈચ્છા હોય બાપુ તમારી તો ગળું કાપો અને અંદર રેડી દો, કટારી આપી સામેથી. અરે જુઓ ને, લોકલાજમાં આપણે રહીએ તો નિયમ ધર્મ કઈ રીતના સચવાય? આ લાધીબા, ભુજના લાધીબા હતા, એને શ્રીજી મહારાજે કીધું, મોટી ઉંમરના રામાનંદ સ્વામીના શિષ્ય, મોટી ઉંમરના અને પાછા વિધવાબાઈ, અને એમને કીધું શ્રીજી મહારાજે કે તમે સોળે શણગાર ધારણ કરી અને આ ભુજની ઊભી બજારમાંથી નીકળો અને અમારી માટે પાણી ભરી લઈ આવો. ત્યારે લાધીબાઈને જરાય લોકો શું બોલશે, લોકો શું કહેશે, એની જરાય ચિંતા થઈ નહીં. અરે લોકો રસ્તામાં કે ભાઈ લાધી કોનું ઘર માંડ્યું? તારે કે મેં તો સ્વામિનારાયણનું ઘર માંડ્યું. બોલો, સ્વામિનારાયણ મારો ધની. હા, સાચો ધની જ્યારે ગોતી લીધો હોય, સાચો ધની જ્યારે હૃદયમાં મનાઈ ગયો હોય, ત્યારે તેની આજ્ઞા પાડવામાં જરાય ઢીલું પોચું રહે નહીં. એવા એવા હરિભક્તો, એવો સમાજ શ્રીજી મહારાજે તૈયાર કર્યો હતો ને, કે જેને જોઈને મોટા મોટા રાજા મહારાજાઓ, અંગ્રેજ ગવર્નરો પણ શ્રીજી મહારાજના પગમાં પડતા. કેમ? તા કે ભાઈ આ કાઠી દરબારો જે સૌરાષ્ટ્રના બધા, એ બધાને સુધારવા એ અમારું કામ નહીં. એ બંદૂકની તોપે ના સુધરે, બંદૂકની ગોળી કે તોપે ના સુધરે, તેને તમે માળા પકડી ઉપદેશ આપી એને સુધાર્યા બધાને. શ્રીજી મહારાજે એવો સમાજ તૈયાર કર્યો હતો. એટલે એ વાત કરે છે, મોટા હરિજન હરિના જેના તપ પરાયન તન, તપસ્વીઓ એકટાના કરે, ચાંદ્રાયણ કરે, દાળના પાનના કરે, કેટલાય વ્રતો કરે, એવા હરિભક્તો હતા. એ આજના જમાના જેવું નહોતું કે એ કરતા હતા આપણે ના થાય. આજે કરે છે સત્સંગમાં ઘણા બધા હરિભક્તો. અત્યારે માઘ સ્નાન ચાલે, કેટલાય હરિભક્તો આખા પરિવાર સાથે માઘ સ્નાન કરે. ચાતુર્માસ આવે તો એકટાના, દાળના પાનના, ચાંદ્રાયણ જેવા વ્રતો કરે. બોલો, આપનું સરબાન ગામ છે કાનમ પ્રદેશમાં, ભરૂચ પાસે સરબાન ગામ. તો એ ગામના આપણા કેટલાક 15-20 યુવાનો છે લોયાધામ પરિવારના. તો યુવાનો છે, લગ્ન કરેલા છે, એમના નાના નાના દીકરા દીકરીઓ છે. તો એ બધા ડેલી જીવનમાં, રૂટીન જીવનમાં, ચાતુર્માસમાં તો ધારના પાનના, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરે, પણ ડેલી જીવનમાં કે મહારાજને રાજી કરવા માટે, ગુરુજી સંતોની તબિયત સારી એટલા માટે પતિ પત્ની ધારના પાનના, ચાંદ્રાયણ નામના વ્રતો કરે. બોલો, પતિ પત્ની નક્કી કરી રાખ્યું હોય કે આટલા ઉપવાસો મારે કરવા, તો કે આટલા ઉપવાસો તારે કરવા. સંતો ગુરુજીની તબિયત સારી એટલા માટે. બોલો, કેવી મોટી વાત છે, બહુ મોટી વાત. એટલે આજે પણ એવા ભક્તો હોય છે જે કરતા હોય છે, અને કરવું પડે. મહારાજને રાજી કરવા હોય તો કરવું પડે બધું. શરીરના દુઃખ સુખોને કંઈ ગણવાના નહીં. જો આજે તો ગાડીનો જમાનો છે, કંઈ ચાલીને તો જવાનું નથી. એ જમાનામાં ખેતરે જતા લોકો હરિભક્તો ચાલીને જતા, તોય ઉપવાસો, દાનના પાનના વ્રતો કરતા ને. એટલે એવું છે, જેને મહારાજને રાજી કરવાનું તાન હોય ને, એને શ્રીજી લોયાનું ત્રીજું વચનામૃત છે, શું ન થાય, બધું જ થાય. લોકલાજનો ત્યાગ થાય, કુટુંબ પરિવારનો ત્યાગ થાય, બધાનો ત્યાગ થાય. ભગવાનને રાજી કરવાની જ્યારે એક ઈચ્છા થઈ જાય ત્યારે. આપણે બધું કેવું છે, હજુ ઢચું પચું છે, થોડું ગાડું આમ ને થોડું ગાડું આમ, પૂરેપૂરું નથી. થોડું થોડું સંસારમાં હજુ મીઠું મીઠું લાગે છે, મધુરું મધુરું લાગે છે, થોડું થોડું ગમે છે, થોડો થોડો આનંદ આવે છે. પણ જ્યારે એક ભગવાન આનંદ થઈ જાય, જ્યારે ભગવાનની મૂર્તિમાં સુખ માન્યું હોય, ભગવાનના ચરણમાં સુખ માન્યું હોય, ત્યાર પછી સંસાર અસાર થઈ જાય, ખારો થઈ જાય. પછી સંસાર સાથે એને કંઈ મતલબ રહે નહીં. એવું છે. ત્યાગ વૈરાગ્યની મૂર્તિ અતિ નિયમમાં જેના મન, જે દીના મહારાજ મળ્યા ટળ્યા તે દીના વિકાર, અંતરમાં અનગમતો થયો સર્વે સંસાર. જો સ્વામી જ કહે છે, જે દિવસથી મહારાજ મળ્યા, અને ચોખ્ખી વસ્તુ એવી જ છે, ગણિત જ એક વસ્તુ, ચોખ્ખું ગણિત એ છે, 2 મોબાઈલ હોય, માનો 2 મોબાઈલ, એક 50 લાખનો હોય અને બીજો 5,000 કે 10,000નો હોય, અને એમ કહેવામાં આવે કે ભાઈ 2 મોબાઈલમાંથી તમારે જે જોઈતા હોય તે લઈ લો, તો આપણે કયો લઈશું? 50,000નો. એની કિંમત છે, એનો મહિમા છે, સમજ્યા છે, ઓટોમેટિક પેલું અસાર થઈ ગયું ને. ઓછું સુખ છે સંસારમાં, કેવું છે, ક્ષણિક સુખ છે. ભગવાનમાં શાશ્વત સુખ છે. જ્યારે સાચું સુખ આપણે માન્યું કે આ ખરેખર સાચું છે, ત્યારે ઓટોમેટિક 5,000માંથી આપણી વૃત્તિ 50,000માં લાગી ગઈ. એમ એવું છે, જ્યારે ભગવાનને માન્યા હોય, સાચું સુખ, સાચી નિધિ, ત્યારે ઓટોમેટિક આ વસ્તુ થઈ જાય. આ બધા હરિભક્તોની વાત કરે છે સ્વામી, કે જે દિવસથી મહારાજ મળ્યા તે દિવસથી વિકારો તો હતા નહીં. જો કે તો અક્ષરધામના મુક્તો હતા, પણ સંસારમાં રહેવા છતાં પણ એ લોકો અલિપ્ત રહેતા હતા.
અરે અદ્ભુતાનંદ સ્વામીની વાત કરી, લગ્ન થતું હતું, બોલો, લગ્નના માંડવામાંથી માંડવો છોડીને આવી જાય, આવા પ્રસંગો બને કોઈ જગ્યાએ કે સાધુ થવા નીકળું છું? બોલો, કેટલી મોટી વાત છે. એ સ્વામિનારાયણને ત્યાં મળે ભાઈ. એવા હરિભક્તો હતા, એવા સ્ત્રી ભક્તો હતા. લગ્નની ઉંમર થઈ ગયું હોય, પરણાવી દીધા હોય, તો ત્યાં સંસારમાં જઈને સંસારનું સુખ ના માન્યા હોય અને પાછા આવ્યા હોય. બોલો, કેટલા એવા સ્ત્રી ભક્તો હતા. લગ્ન થયા, બસ વિધિ પ્રમાણે લગ્ન થઈ ગયા, કઈ આજ પછી આપણે ભાઈ બહેન, એવા પ્રસંગો છે કે ભાઈ બહેન થઈને રહ્યા આખી જિંદગી. એટલે સંસાર, મનમાં સંસાર હતો જ નહીં, ખાલી શરીર સંસારમાં હતું. અને એ સાચો ત્યાગી, એ જ સાચો વૈરાગી છે કે જે સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહે. ખ્યાલ આવ્યો ને? સંસારમાં હોય તો એ ભગવત પરાયણ જીવતા હોય તો એ ત્યાગી જ છે, એ જ વૈરાગી જ છે. અને ત્યાગાશ્રમમાં હોય કે ગમે એટલું ત્યાગ કરીને જંગલમાં રહેતા હોય. બોલો, હિમાલયમાં તો યાત્રા કરવા જઈએ ને તો હિમાલયની ટોચ ઉપર મોટી ટીવી હોય, મોટા ગેસના બાટલા હોય, ને તમારે ત્યાં જુદા જુદા ડુંગળી લસણના દડા પડ્યા હોય હિમાલયમાં. બોલો, હવે હિમાલયમાં ગયા છે, ટોચ ઉપર તપ કરવા ગયા છે, ત્યાં ટીવીમાં આજ તક દુનિયામાં હું ચાલે હિમાલયમાં બેઠા બેઠા જોઈએ. બોલો, મોબાઈલ હોય તો દુનિયામાં, ત્યાં હિમાલયમાં હું બધું છોડીને જંગલમાં ગયા ત્યારે ત્યાં મોબાઈલની શું જરૂર છે તમારે? સાચી વાત છે કે નહીં? શરીરથી છોડ્યું છે, મનથી છોડ્યું નથી. ગુફામાં બેઠા હોય તો તે સરસ ટીવી ચાલતી હોય. અમે તો જોયું, યાત્રા કરવા ગયા હતા ને તો હિમાલયમાં, બોલો, ગુફામાં બેઠા હોય તો એ નાનકડી ટીવી હોય, ત્યાં શું સિરિયલમાં ચાલે છે, શું આ બધું 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 જોયે. હા, જંગલમાં મંગલ થાય, જંગલ મેં જોગી બસતા હે, એવું છે પછી. એટલે મૂળ સાચો વૈરાગ્ય, સાચું જીવન, સાચું ભક્તિપરાયણ જીવન એને કહેવાય. મનમાંથી સંસાર હટી જાય, હાથથી છોડો એનું નામ ત્યાગ, ને હૃદયને મનથી છોડો એનું નામ વૈરાગ્ય. એવું છે. એટલે બધા હરિભક્તોની વાત કરે છે સ્વામી કે જે દિવસથી મહારાજ મળ્યા તે દિવસથી એને સંસાર અસાર થઈ ગયો હતો. સંસારમાં કોઈ પણ પ્રકારનો માલ હતો નહીં. માત તાત કુળ કુટુંબનો જેને કર્યો અતિશય ભાવ, ભજ્યા શ્રી ભગવાનને તજી અન્ય ઓછાવ. જો શું શું કર્યું હતું એમને? સંસારમાં રહેતા હતા હરિભક્તો, પણ કોઈક એવા હતા કે જેને માતા આડા આવતા હતા કે ભગવાન ભજવાના ના હોય, ભાઈ ઘરે રહે, ઘરનું કામ કર, સંસારમાં મજા કરો. તો એ માતાનો પણ ત્યાગ કર્યો, એવા હરિભક્તો હતા. અરે કોઈના પિતા એવા કુસંગી હતા કે જે ભગવાન ભજવામાં નડતરરૂપ હતા, તો એનો ત્યાગ કર્યો. અરે કુળનો, કુટુંબનો ત્યાગ કર્યો. બોલો, ગામનો ત્યાગ કર્યો. સુંદરિયાના ગામના હેમરાસા શેઠ થઈ ગયા. તેમના દીકરા હતા 3, પૂજાસા, વનાસા અને જેઠાસા. તો એ 3 દીકરાઓ, આખા કુટુંબનો ત્યાગ કર્યો. બોલો, મહારાજના નિયમ ધર્મ ભક્તિ રાખવા માટે. એટલે આ બધા હરિભક્તોની વાત સ્વામી કરે છે કે એમણે ભગવાનને ભજ્યા, ભગવાનને રાજી કરવા માટે આ સંસારને છોડ્યો એમને. અને ગુણાતીતાનંદ સ્વામી તો વાતોમાં લખે કે જેને ભગવાન ભજવા હોય તેને ગાંડા થવું. ગાંડા થવું એટલે શું? સંસારથી મનને ઉદાસ કરી દેવું. અને ભગવાનને જો ને તમે જોવો છો, આખો દિવસ મંદિરમાં રહેતો હોય ને ભગવાન પર એને સંતો પર એને રહેતો હોય ને તો બધા કે શું ગાંડો થઈ ગયો છે ભાઈ? કે ના કે આખો દિવસ કે સંસાર પરિવાર, ઘર પરિવાર છે કે નહીં? સાધુ થઈ જાય કે મંદિરે શું પડ્યો રહે? એ ગાંડા થઈ ગયા કહેવાય પછી. કે મંદિર જ ગમે, ભગવાન જ ગમે, સંતો જ ગમે, એ ગાંડો થઈ ગયો. જગતમાં કંઈ કામનો ના રહ્યો એટલે ગાંડો, એવું છે. અને જો પ્રહલાદજી હતા, બરાબર, તો એને તો બધું મળતું હતું, રાજપાટ, ધન, વૈભવ, સુખ બધું. તો એને પોતાના પિતાનો ત્યાગ કર્યો. કેમ? ભગવાનને ભજવામાં આડા થાય છે. વિભીષણ હતા તો પોતાના સગા ભાઈનો ત્યાગ કર્યો, રાવણનો. કેમ? ભગવાનને ભજવામાં આડાવશે. ગોપીઓ હતી, એમને સગા પતિનો ત્યાગ કર્યો. આ બધી કથાઓ છે કે જે ભગવાનને ભજવામાં આડા થયા, આડા આવ્યા તો એ સગાવાલા કોઈ હતા, કોઈની મોહબ્બતમાં લેવાયા કે લોભાયા નહીં. અને ભગવાન તો જ રાજી થાય. એટલે સ્વામી એવા બધા હરિભક્તોની વાત કરે છે જે શ્રીજી મહારાજને મળેલા હતા, એમની વાત કરે છે સ્વામી કે જેમણે ભગવાનને ભજ્યા. કોડ, કુટુંબ, લોકની કોઈ પણ બધી પ્રકારની મર્યાદાઓ મૂકી દીધી એમને, અને ભગવાનની મર્યાદા રાખી, મહારાજની આજ્ઞા રાખી, મહારાજની ઉપાસના રાખી, નિયમ ધર્મ રાખ્યા. એવા ભક્તોની વાત કરે છે. ધન્ય જીવુબાઈ હરિજન
રૂડા રાજબાઈ છે પાવન, મળ્યા જે દીના જીવન પ્રાણ, સ્વામી સહજાનંદ સુખ ખાન. હવે સ્વામી પરચો લખે છે, સ્ત્રી ભક્તોની વાત કરે છે. આગળ સ્વામીએ મુક્તાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી વગેરેની વાતો કરી. હવે મહારાજને મળેલા જે સ્ત્રી ભક્તો છે, જીવુબા જે સંપ્રદાયમાં મોટાબા નામથી પ્રખ્યાત છે, જયાબા તરીકે પ્રખ્યાત છે, તો એમને શ્રીજી મહારાજે જે પરચો આપ્યો હતો તેની કથા સ્વામી અહીં લખે છે. એ આપણે આવતીકાલે જોઈશું. અહીંયા 4 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.